ધર્મસભાને આગળ વધારતા આપણે જેને સાંભળવા છે એ એક સારા શિવ કથાકાર છે. થોડા સમય પહેલા દસનામ સમાજના એક અગ્રણી ગોંડલના પ્રતાપગીરી બાપુ પરિવાર દ્વારા જૂનાગઢ મુકામે ભવનાથમાં સરસ મજાની શિવકથાનું આયોજન થયું અને એના વ્યાસપીઠ ઉપર એ વક્તા બિરાજેલા, મારે યાદ કરાવવું છે કે કથા સાંભળતા હશે બાપુ, પૂજ્ય ગિરી બાપુ, અને બાપુએ મારા માધ્યમથી એ વક્તાને શુભકામનાઓ પાઠવી હતી. અને બાપુએ એવું પણ કીધું કે સમાજમાં જેટલા શિવકથાકારો વધે એવા પ્રયત્ન સૌ કરજો. અને એ વક્તા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ સમયે કથા સાંભળતા બાપુ વિદેશમાં હતા, પણ બાપુએ ત્યાંથી શુભકામનાઓ ખૂબ પાઠવી હતી કે ખૂબ સરસ સારું શિવકથાનું પઠન કરે છે, એમને મારી શુભકામનાઓ છે. એવા વક્તા આપણી વચ્ચે જીકિયાળીથી નિકુલ ભારતી બાપુ ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરીશ કે તેઓ આજની ધર્મસભાને સંબોધિત કરશે. ઓમ વંદે મહાનંદ અનંત લીલમ સર્વ વિભુમ મહાંતમ ગૌરી પ્રિયમ કાર્તિક વિઘ્નરાજ સમુદ્વમ શંકર માદિદેવમ શંકર અંબિકેશમ આદંત મંગલમ સમાન જાત ભાવમાર્યમ તમીશમ જરામરમાત્મદેવમ પંચાનન પ્રબલ પંસ વિનોદશીલમ સંભાવયે મનુષી શંકર અંબિકેશમ. દેવાદિદેવ મહાદેવ ભગવાન શિવની કથા, અને એમાંય જ્યારે આ અમરાપુરની ધરતી છે અને સમર્થ સંત એવા ભભૂતગીરી બાપુ, શબ્દ જેનો શિવવાણી અને સમર્થ એવા સંત અમરાપરને આંગણે ભભૂતગીરી મહંત એવા પરમ પૂજ્ય ભભૂતગીરી બાપુ, અને એમની દિવ્ય દ્રષ્ટિથી, એમની કૃપા દ્રષ્ટિથી ગેવરિયા પરિવારને આંગણે જ્યારે આ દિવ્ય અવસર છે, ગેવરિયાજીએ ઝીલી લીધો આ તો ગુરુ તણો બોલ. હું વિશેષ સમય નહીં લઉં, કારણ કે મારી એટલી પ્રસન્નતા, રાજીપો છે કે જેને લઈને ફોલો આપણે કરતા હોય એના સાનિધ્યમાં જ્યારે બોલવાનો અવસર હોય એટલે બહુ હૃદયથી બોલીએ ત્યારે શબ્દો ન મળે. ચાતુર્ય, પ્રોફેશનલ જુદી વાત છે, પણ ગેવરિયા પરિવાર, અરવિંદભાઈ, એની જે શિવ ભક્તિ, એટલે ગેવરિયાજીએ ઝીલી લીધો આ તો ગુરુ તણો બોલ. અને આ મંડપ અનમોલ આવે ન કોઈ એની તોલ. બાપુના એક શબ્દને ઝીલી લીધો, અને શબ્દ ઝીલાઈ જાય એની મજા છે. અને વિશેષ આગળ કહું તો હું ઘણી વાર બોલ્યો છું, કારણ કે શિવકથાની નાની એવી કેડી હતી, બહુ મોટી કેડી હતી નહીં, અને એમાં જેસીબી લઈને અમારે ગિરી બાપુ આવ્યા ને એવડો રસ્તો કર્યો ને, એટલે અમે બધા એમાં અટાણે ગાડી લઈને દોડીએ છીએ. પણ જેમણે રસ્તો કર્યો છે એવા ગિરી બાપુ, ગલીએ શેરીએ ક્યાંક ક્યાંક અને ક્યાં હતો અવકાશ, ગલીએ શેરીએ ક્યાંક ક્યાંક અને ક્યાં હતો કાંઈ અવકાશ, પણ શિવકથાને વિશ્વવ્યાપી પાડ્યો જેણે પ્રકાશ, આ શિવકથાને વિશ્વવ્યાપી આપ્યો જેણે ઉજાસ. એવા ગિરી બાપુ, એમના શરણોમાં વંદન, ભભૂતગીરી બાપુના શરણોમાં વંદન કરી ગેવરિયાભાઈની એ દિવ્ય ચેતના, કારણ કે શિવ નામનો તો શું મહિમા કહીએ આપણે. અને મનસસ્ત સર્વ સંતો વિશેષ નામ લઉં તો ઘણો સમય વીતે, એટલે ક્ષમા કરજો. અને વિશેષ મારે કોઈ વાત પણ નથી કરવી, કારણ કે ઘણીવાર કેટલું બોલવું એ કરતાં ક્યાં બોલવું એ પણ મહત્ત્વનું હોય છે, કોના સાનિધ્યમાં બોલવું. આટલા સંતોની ઉર્જા, અહીંયા ઉર્જા માટે આવ્યો છું, પણ 2 મિનિટ લઈ અને મારી વાણીને વિરામ આપીશ. કારણ કે વક્તા શું, ટેસ્ટનો ખેલાડી છું, એટલે 20માં તો 2-4 તો સ્ટ્રાઇકમાં વહી જાય. પણ હવે અમે 20 જેવું આપણે 2-4 મિનિટમાં જ, મને 5 મિનિટનો સમય છે, પણ હું 5 મિનિટ પૂરી નહીં લઉં. મહાદેવની કથાનો એવડો મહિમા છે, ભગવાન શિવની પ્રતિજ્ઞાઓ છે. તમુદમ નેતુ મિચ્છામિ પ્રતિજ્ઞેય મમ પ્રિય મમ કથા શ્રવણો યસ્ત્રી ભવિષ્ય કાલે. ભગવાન શિવે કહ્યું, હે દેવી, હે ભવાની, મારી કથાને કેવળ કોઈ શ્રવણ કરે એનો હું 3 કાળે ઉદ્ધાર કરું છું. એના પિતૃઓનો ઉદ્ધાર કરું, એનું સ્વયંનું કલ્યાણ કરું, ને એની આવતી પેઢીનું પણ ઉદ્ધાર કરું છું. અને મુહૂર્તમ વા ક્ષણમ વા, એક ક્ષણ પણ ભગવાન શિવની કથા સંભળાઈ જાય, મુહૂર્તમ વા તદર્દમ વા ક્ષણમ ચ વા શૃણવંતી નરા તન્ન તેશાન દુર્ગતિ ભવે. જે કથા
11 દિવસ 9 દિવસ 7 દિવસ એક થોડીક વાર પણ સંભળાઈ જાય ને તો માણસની સદગતિ થઈ જાય એવી કથાનો અવસર છે. અને કથાનો હેતુ એક જ છે કે સજનની સજનતા કેમ વધે. એક વાત કહી મારી વાણીને વિરામ આપું છું. ઘણીવાર લોકો એમ કહે કે આ કથા થાય ને એમાંથી કેટલા માણસો સુધર્યા. કથા કોઈને સુધારવા માટે નથી. શિવપુરાણનો બીજો શ્લોક છે, સદાચાર સદભક્તો વિવેકો વર્ધતે કથમ, સજને સ્વવિકાર નિરાશસ્ય ક્રિયતે કથમ. સજન માણસોની સજનતા કેમ વધે, ભક્તની ભક્તિ કેમ વધે, દાતારની દાતારી કેમ વધે. અરવિંદભાઈનો ભાવ હતો તો આગળ એમના પરિવારે એમની ભક્તિ દાતારીને વધારી છે. હા, કોઈ એવા ક્યારે એવું બન્યું કે બજારમાંથી તમે હળેલું રીંગણું લાવો ને ફ્રીજમાં મૂકો તો ફ્રીજ એને સારું ન કરી શકે. સારું રીંગણું હોય એને સારું રાખે. એમ કથા છે એ સજનની સજનતા વધારવા માટે છે. તો આ દિવ્ય અવસર ભભૂતગીરી બાપુના આશીર્વાદ થકી ગેવરિયા પરિવારને આંગણે વિશેષ સમય ન લેતા હું ખૂબ રાજીપો અનુભવું છું. કારણ કે બોલવાનું તો ઘણું થાય બાપુ, પણ હું આજની આ ધર્મસભામાં મને અવસર મળ્યો છે એટલે ગેવરિયા પરિવાર અને મંચસ્થ સંતોનું પણ ખૂબ આભાર માનું છું. ઓમ નમો નારાયણ, ઓમ નમઃ શિવાય. અસ્તુ. ખૂબ સુંદર.